હેલો ફ્રેન્ડ્સ, શું તમને ખબર છે તમે માંડવીના દાણાને આ રીતે ગરમ પાણીમાં ઉકાળશો તો તમે બજારમાં મળતી 1000 રૂપિયાની કિલો મીઠાઈ ઘરે આસાનીથી બનાવી શકશો. એ પણ તમે 80 રૂપિયાની અંદર 1 કિલો જેટલી મીઠાઈ ઘરે આસાનીથી બનાવી શકશો. અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી આ બધી સામગ્રી તમારા કિચનમાં આરામથી તમને મળી જશે. તો હાલમાં તહેવારો ખૂબ નજીક આવી રહ્યા છે, તો આ તહેવારોની ઉજવણીમાં તમે આ મીઠાઈની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો. આ મીઠાઈ તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. તો મીઠાઈ બનાવવા માટે આપણે 500 ગ્રામ માંડવીના દાણા લીધા છે. તો અહીંયા આપણે 3 કપ જેટલા દાણા લીધેલા છે. તમારે દાણા લઈ આવો પછી સરસ એવા તેને સાફ કરી લેવાના. એમાં જો આ રીતનો કોઈ પણ હોય દાણો ખરાબ તો તમારે હટાવી દેવાનો છે. આ રીતે કોઈ પણ ખરાબ દાણો હોય તે કાઢી નાખવો ખૂબ જરૂરી છે, કારણ કે આપણી મીઠાઈમાં ખરાબ ટેસ્ટ આવશે. એટલા માટે તમારે પહેલાં દાણા સાફ કરવા ખૂબ જરૂરી છે. પછી આપણે સરસ એવું પાણીને ગરમ કરી લેવાનું છે. આ રીતે પાણી ગરમ થાય એટલે તેની અંદર આપણે માંડવીના દાણા ઉમેરી દેવાના છે. અને 5 થી 7 મિનિટ માટે આપણે સરસ એવા દાણાને ગરમ પાણીમાં ઉકાળી લેવાના છે. હજુ સુધી ફ્રેન્ડ્સ તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક શેર કરી દેજો. આવા નવીન રેસીપીના વિડીયો આપણે ચેનલ ઉપર લઈને આવતા હોઈએ છીએ, તો તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો નવા વિડીયો જોવા માટે. અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી લેજો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતા રહે. તો 7 મિનિટ જેવો સમય થઈ ગયેલ છે અને તમે દાણા જોઈ શકો છો પહેલાં કરતાં સરસ એવા સફેદ થઈ ગયા છે. તો સિંગદાણાને આપણે તરત જ ગરમ પાણીમાંથી કાઢીને ઠંડા પાણીમાં ઉમેરી દેવાના છે, જેથી દાણા ઓવરકુક ન થઈ જાય. તમે જોઈ શકો છો દાણાનો કલર પણ સરસ એવો બદલાઈ ગયેલ છે અને આ રીતનું પાણી અલગ થઈ ગયેલ છે. તમે જોઈ શકો છો કેટલું ખરાબ પાણી નીકળેલું છે. હવે દાણાને આ રીતે આપણે મસળીને ઉપરના ફોતરા હટાવી દેવાના છે. આ રીતે તમે હાથેથી થોડા એવા મસળશો એટલે આસાનીથી ફોતરા અલગ થઈ જશે. થોડા ઘણા ફોતરા રહી જાય તો ચાલશે. તમે જોઈ શકો છો પાણીનો કલર કેટલો ચેન્જ થઈ ગયેલો છે અને બધો કલર હતો દાણાનો તે આ પાણીમાં જતો રહ્યો છે અને દાણા આપણા એકદમ સરસ વ્હાઈટ તૈયાર થયેલા છે. તો અહીંયા આપણે દાણા ઉપરથી બધા ફોતરા હટાવી દીધા છે. તો આ દાણાને મિક્સર જારમાં ઉમેરી દેશું અને પાણી ઉમેર્યા વગર આની પેસ્ટ વાટવાની છે. જો જરૂર લાગે તો જ 1 થી 2 ચમચી તમારે પાણી ઉમેરવાનું છે. પણ દાણા આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે એટલે સરસ એવું પીસાઈ જશે. તમે જોઈ શકો છો. જો એવું લાગે કે તમારી પેસ્ટ દરદરી રહે છે અને નથી પીસાતી તો જ તમારે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું, પણ વધુ પાણી ઉમેરવાનું નથી. તો એક પેનની અંદર આપણે અહીંયા ખાંડ લઈ લેવાની છે. જેટલા દાણા છે તેની અડધી આપણે ખાંડ લીધેલી છે. ખાંડનું પ્રમાણ તમે તમારી પસંદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. હવે જેટલી ખાંડ ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે. 1 કપ ખાંડ હતી તો તેની સામે અડધો કપ આપણે અહીંયા પાણી લીધેલું છે. હવે સરસ એવું મિક્સ કરી દઈશું અને એક તારની આપણે અહીંયા ચાસણી લેવાની છે. 3 થી 4 મિનિટ જેવો સમય થશે એટલે ચાસણી સરસ આપણી ઘટ થવા લાગશે. આ રીતનું એક તાર આવી જાય પછી તેની અંદર આપણે થોડો એવો ફૂડ કલર ઉમેરી દઈશું, જેથી મીઠાઈ આપણી એકદમ સરસ દેખાવ આવે. આપણે અહીંયા યલો ફૂડ કલર લીધો છે. તમને જે કલર પસંદ હોય તે તમે લઈ શકો છો. એક તારની ચાસણી થઈ જાય એટલે આપણે જે પેસ્ટ તૈયાર કરેલી હતી દાણાની તે ઉમેરી દેવાની અને ચાસણીમાં સરસ એવું મિક્સ કરી દેવાનું છે. અને જ્યાં સુધી પાણી ન બળી જાય ત્યાં સુધી આપણે સરસ એવું તેને થવા દેવાનું છે. ચાસણી લેતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમારે 1 જ તારની ચાસણી લેવાની છે. જો 2 તાર આવી જશે તો તમારી મીઠાઈ છે તે થોડી વધુ કડક થઈ જશે. તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. 1 તારની ચાસણી લેશો એટલે તમારી મીઠાઈ એકદમ સોફ્ટ રહેશે. આ રીતે આપણે તેને ચલાવતા જઈને સરસ એવું કૂક કરી લેવાનું છે. જ્યાં સુધી આ મિશ્રણ પેનની સપાટી ન છોડી દે ત્યાં સુધી તમારે તેને ચલાવતા જ રહેવાનું છે. આ મિશ્રણને કૂક થતાં 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. 5 થી 7 જ મિનિટમાં તમે જોઈ શકો છો અહીંયા મિશ્રણે પેનની સપાટી છોડી દીધી છે. મીઠાઈની અંદર ખૂબ જ સરસ શાઇનિંગ આવે તેના માટે આપણે અહીંયા ફક્ત 1 જ ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે. ઘીનું પ્રમાણ આપણે અહીંયા ખૂબ ઓછું રાખેલું છે. 1 ચમચી ઘી ઉમેરવાથી મીઠાઈની અંદર ખૂબ જ સરસ શાઇનિંગ આવવા લાગશે. તમે જોઈ શકો છો. અને મીઠાઈ પણ આપણી સરસ એવી સેટ થવા લાગેલી છે. તો હવે આપણે એક ટ્રેની અંદર આ મીઠાઈને સેટ કરવાની છે. તો હાલમાં તહેવારોની સિઝન આવી રહી છે, તો બજારમાંથી મોંઘી મીઠાઈ લેવા કરતાં આ રીતે ઘરે તમે આસાનીથી મીઠાઈ બનાવી શકો છો. અને ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઘરમાં રહેલી જ વસ્તુમાંથી તમારે બજારમાંથી કોઈ પણ વસ્તુ અલગથી ખરીદવાની પણ જરૂર નથી. આમાં આપણે માવો કે નથી મિલ્ક પાવડરનો યુઝ કરેલો, તમે ઘરમાં રહેલી વસ્તુમાંથી આ મીઠાઈ તૈયાર કરી શકો છો. તો હવે એક ટ્રેની અંદર આપણે બટર પેપર લગાડી દઈશું અને આ રીતે આપણે સરસ મીઠાઈને સેટ કરી લેશું. તમારે જેવડા નાના મોટા મીઠાઈના પીસ રાખવા હોય તે રીતે તમારે સેટ કરી દેવાનું. મીઠાઈની અંદર પણ તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો તમે તેમાં પણ ઉમેરી શકો છો અને ઉપરથી મીઠાઈને ડ્રાયફ્રૂટથી પણ તમે ગાર્નિશ કરી શકો છો.
તો જેવડી તમારે મીઠાઈની થિકનેસ રાખવી હોય તે રીતે તમારે સેટ કરી લેવાનું. તો મીઠાઈને આપણે 10 મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા માટે રાખી દઈશું, જેથી ઝડપથી મીઠાઈ આપણી સેટ થઈ જાય. ઉતાવળ હોય તો તમે 5 મિનિટ માટે પણ ફ્રીઝરમાં સેટ કરી શકો છો મીઠાઈને. આ રીતથી તમે મીઠાઈ બનાવી લીધી એટલે બજારમાં મળતી 700 થી 800 રૂપિયાની કિલો કાજુ કતરી તમે ઘરે આસાનીથી બનાવી શકશો, જે તમે માંડવીના દાણામાંથી બનાવેલી છે. આ ટેસ્ટ કરશો એટલે તમને કાજુ કતરીમાં અને આ મીઠાઈમાં કોઈ જ ફરક નહીં લાગે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો મીઠાઈ સરસ એવી સેટ થઈ ગઈ છે. તો આ રીતે આપણે તેની ચોરસ સરસ કિનારીઓ કટ કરી દેવાની છે અને એકદમ બજાર જેવો લુક આવે તેના માટે આપણે ઉપરથી થોડું એવો સિલ્વર ફોઇલ લગાવી દઈશું. આ રીતે મીઠાઈ ઉપર સિલ્વર ફોઇલ લગાવવાથી મીઠાઈની દેખાવ ખૂબ વધી જાય છે. હવે તમને જે પીસ પસંદ હોય તે રીતે તમારે તેને કટ કરી લેવાની. તમે ચોરસ પણ કટ કરી શકો છો અને ડાયમંડ શેપમાં પણ તમે આ મીઠાઈ કટ કરી શકો છો. હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે અને વ્રત ઉપવાસ પણ ચાલી રહ્યા છે, તો આ ફરાળી મીઠાઈ તમે એકવાર તો જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો તમે આ મીઠાઈ ઘરે આસાનીથી બનાવી શકો છો. તો હવે તમે બજારમાંથી મીઠાઈ ખરીદવા કરતાં ઘરે એકદમ ચોખ્ખી રીતે આ મીઠાઈ તૈયાર કરી શકશો. આને ખાશો એટલે કોઈ નહીં કહે કે આ મીઠાઈ તમે ઘરે બનાવેલી છે. એકદમ કાજુ કતરીનો ટેસ્ટ હોય તેવો જ ટેસ્ટ આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ લાઇક શેર કરજો.